હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ મેથ મસ્તી ઓનલાઈનમાં। મિત્રો આજે જોઈશું સંખ્યાઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ નંબર્સ। સૌપ્રથમ મિત્રો દરેક સંખ્યાઓનું વર્ગીકરણ કરીશું અને મિત્રો ત્યારબાદ દરેક સંખ્યાઓને ડીપમાં વિથ ડેફિનેશન સમજવાની છે મિત્રો। આ ઉપરાંત મિત્રો તે ડેફિનેશનમાં આવતા ફેક્ટ પોઈન્ટ પણ જોવાના છે જે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાતા હોય છે। ક્લિયર છે મિત્રો? અને તદુપરાંત મિત્રો આ ડેફિનેશનમાંથી અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે તેનું ડિસ્કસ કરીશું અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનું પણ ડિસ્કસ કરીશું। તો મિત્રો આ રીતના દરેક ડેફિનેશન ડીપમાં જોવાની છે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ સંખ્યાઓનું વર્ગીકરણ। હવે જોઈશું મિત્રો સંખ્યાઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ નંબર્સ ડિટેલ્સમાં। તો મિત્રો જોઈશું સંખ્યાઓનું વર્ગીકરણ। મિત્રો સંખ્યાઓના બે પ્રકાર છે, એક વાસ્તવિક સંખ્યા અને બીજી છે કાલ્પનિક સંખ્યા। મિત્રો વાસ્તવિક સંખ્યા જેને ઇંગ્લિશમાં કહેવાશે રિયલ નંબર અને કાલ્પનિક સંખ્યા જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇમેજનરી નંબર। તો મિત્રો વાસ્તવિક સંખ્યાઓમાં દરેક સંખ્યાઓનો સમાવેશ થશે। ઓકે મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ આ દરેક પોઈન્ટ આપણે ડિટેલ્સમાં જોવાના છીએ, પણ અત્યારે માત્ર તમે ક્લાસિફિકેશન સમજી લો, પછી દરેક પોઈન્ટ પર્ટિક્યુલર ડીપમાં જોઈએ છીએ મિત્રો। ક્લિયર છે? ઓકે। અને બીજો પ્રકાર છે મિત્રો કાલ્પનિક સંખ્યાઓ એટલે કે ઇમેજનરી નંબર્સ, જે સંખ્યાઓની માત્ર કલ્પના કરી શકીએ મિત્રો તેવી સંખ્યાઓ। ઓકે, જે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાતા નથી। ક્લિયર છે મિત્રો? નામ તેવું જ કામ છે, કાલ્પનિક સંખ્યાઓ જેની માત્ર કલ્પના કરી શકીએ આપણે તેવી સંખ્યાઓ। ક્લિયર છે? ઓકે, જેને મિત્રો a+bi સ્વરૂપે દર્શાવી શકાય છે। ક્લિયર છે? જેને સંકર સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। i એટલે કે મિત્રો વર્ગમૂળમાં માઇનસ સંખ્યાઓ, જે અત્યાર સુધી તમે જોઈ જ ના હોય તેવી સંખ્યાઓ, અત્યાર સુધી તમે ગણિતમાં તે સંખ્યાઓનો ઉપયોગ કર્યો જ ના હોય તેવી સંખ્યાઓ મિત્રો, જેની માત્ર આપણે કલ્પના કરીએ તેવી સંખ્યાઓ એટલે કે કાલ્પનિક સંખ્યાઓ, ઇમેજનરી નંબર્સ। ક્લિયર છે મિત્રો? આ દરેક પોઈન્ટ ડિટેલ્સમાં જોઈએ છીએ। ઓકે, વાસ્તવિક સંખ્યાઓના બે પ્રકાર છે મિત્રો, એક અસમય સંખ્યા અને સમય સંખ્યા। ઓકે મિત્રો, અસમય સંખ્યા એટલે ઇરેશનલ નંબર અને સમય સંખ્યા એટલે રેશનલ નંબર્સ। ઓકે, જે સંખ્યાઓને a/b સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય અને a/b સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય। ક્લિયર છે મિત્રો? સમય સંખ્યામાં બે પોઈન્ટનો સમાવેશ થશે, શાંત સમય સંખ્યાઓ અને અનંત આવૃત સમય સંખ્યાઓ। ક્લિયર છે મિત્રો? આ દરેક પોઈન્ટ ડીપમાં સમજીએ છીએ, અત્યારે માત્ર તેનું ક્લાસિફિકેશન જોવાનું છે। ઓકે, તો સમય સંખ્યાના કેટલા પ્રકાર છે મિત્રો? પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા, ધેટ મીન્સ કે ઇન્ટીજર નંબર્સ અને ફ્રેક્શન નંબર્સ। ઓકે મિત્રો, હવે ઇન્ટીજર નંબર છે મિત્રો તો તેને i વડે દર્શાવવામાં આવે, પણ અહીં આગળ z વડે દર્શાવવામાં આવે છે। તો કેમ z વડે દર્શાવવામાં આવે છે આ દરેક વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈએ છીએ મિત્રો। ઓકે, હવે પૂર્ણાંક સંખ્યાના બે પ્રકાર પડશે મિત્રો, ઋણ પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ। ક્લિયર છે મિત્રો? અને પૂર્ણ સંખ્યાના બે પ્રકાર પડશે, કયા કયા? તો એક શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ, જેને નેચરલ નંબર્સ પણ કહેવાશે મિત્રો। ક્લિયર છે? અને નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ત્રણ પ્રકાર પડશે, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ અને એક। ક્લિયર છે મિત્રો? એક કેમ અલગ લખ્યું છે? કારણ કે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। ક્લિયર છે મિત્રો? અત્યારે આ દરેક પોઈન્ટ મિત્રો તમે આખી મેપ કમ્પ્લીટ કરી નાખો, પછી આખા મેપને આપણે ડિટેલ્સમાં પર્ટિક્યુલર પોઈન્ટ દ્વારા સમજવાનો છે ઇન ડીપ્થ। ઓકે મિત્રો, વિથ ડેફિનેશન સમજ છે મિત્રો, અને તેમાં ફેક્ટ પોઈન્ટ કયા છે તે પણ અંદર કવર કરી લઈશું, જેનાથી મિત્રો તમને આખી ડેફિનેશન કમ્પ્લીટ થઈ જશે। અને જો તે ડેફિનેશનમાંથી એક્ઝામ્પલ અથવા તો કોઈ પ્રશ્ન નીકળે છે તો બહારનો ના નીકળી શકે, એ રીતના આપણે મિત્રો ડીપમાં કામ કરીશું। ક્લિયર છે? ઓકે, અપૂર્ણાંક સંખ્યાના બે પ્રકાર છે મિત્રો, એક સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક। ઓકે મિત્રો, હવે સમય સંખ્યાને a/b સ્વરૂપમાં દર્શાવી શકાય, તો મિત્રો તમને થશે કે સર પૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય?
તો તમે જાણો છો મિત્રો પૂર્ણાંક સંખ્યા એટલે કે સિંગલ આ 4 છે જે પૂર્ણાંક સંખ્યા છે. ઓકે મિત્રો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને a/b સ્વરૂપે જ હોય છે પણ આપણે લખતા નથી. બાકી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં 1 હોય ને હોય જ, એટલે કે પૂર્ણાંક સંખ્યા a/b સ્વરૂપમાં થઈ ગઈ મિત્રો. ઓકે, એટલા માટે સમય સંખ્યાના બે પ્રકાર પડે છે, એક પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા, જેમાં પાછા બે પ્રકાર છે મિત્રો, સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. ક્લિયર છે? જે a/b સ્વરૂપમાં હોય એ સાદા અપૂર્ણાંક કહેવાય અને જે પોઈન્ટ વાળી સંખ્યા છે મિત્રો, સપોઝ કે 3.2, આ બધી સંખ્યાઓ દશાંશ અપૂર્ણાંકમાં આવશે. આ દરેક પોઈન્ટ આપણે સમજીએ છીએ મિત્રો. ઓકે, હવે સાદા અપૂર્ણાંકના કેટલાક પ્રકાર પડે છે જે મિત્રો ખાસ ધ્યાન રાખવાના છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જોઈએ સાદા અપૂર્ણાંકના પ્રકારમાં પહેલો પ્રકાર છે સમછેદી અપૂર્ણાંક. ઓકે મિત્રો, નામ તેવું જ કામ હોય છે મિત્રો, પણ આપણે ઘણીવાર સમજતા નથી. તો સમછેદી એટલે કે સરખો છેદ હોય તેવી સંખ્યાઓના ગ્રુપને આપણે સમછેદી સંખ્યાઓ કહીશું. ઓકે, તો અહીં આગળ જુઓ 3/2, 5/2 એનો છેદ કયો છે? 2 છે. તો બંને સંખ્યાઓના છેદ 2 છે. ધેટ મીન્સ કે સરખા છે. આ બે સંખ્યાના ગ્રુપને શું કહીશું? સમછેદી અપૂર્ણાંક કહીશું. ઓકે મિત્રો, આ તો ખ્યાલ છે ને તમને? આને અંશ કહેવાશે અને આને છેદ કહેવાશે. મિત્રો નામમાં છેદ છે તો આપણે માત્ર છેદને ધ્યાનમાં રાખવાનું છે, અંશને ધ્યાનમાં રાખવાના નથી. છેદ ઉપરથી ડિસાઈડ કરવાનું છે કે સરખા છેદ છે કે અલગ છેદ છે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે બીજો પોઈન્ટ જોઈશું વિષમછેદી અપૂર્ણાંક. તો વિષમ એટલે કે અલગ છેદ. ઓકે, વિષમ એટલે અલગ છેદ હોય તેવી સંખ્યાના ગ્રુપને વિષમછેદી અપૂર્ણાંક કહીશું. તો મિત્રો અહીં આગળ તમે જુઓ 5 અને 2 બંને સંખ્યાઓના બંને અપૂર્ણાંકોના છેદ કેવા છે? અલગ અલગ છે. માટે આ સંખ્યાના ગ્રુપને શું કહીશું? વિષમછેદી અપૂર્ણાંક કહીશું. ક્લિયર છે મિત્રો? ઓકે, બીજો પોઈન્ટ જોઈએ તો મિશ્ર અપૂર્ણાંક. ઓકે, તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય મિત્રો? તો આ પ્રકારે કોઈ પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી સંખ્યા અપૂર્ણાંક સંખ્યા હોય. ક્લિયર છે મિત્રો? આ સંખ્યા તમે જુઓ પૂર્ણાંક સંખ્યા અને આ સંખ્યા જુઓ અપૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાઓ મિક્સ છે, એટલા માટે એને મિશ્ર સંખ્યાઓ કહીશું. મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ કહીશું મિત્રો. ઓકે, તો 3 પૂર્ણાંક 1/2 ને કેવી સંખ્યાઓ કહીશું? મિશ્ર અપૂર્ણાંક. ઓકે, જોઈએ બીજો પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો મિત્રો અંશ છે એ નાનો હોવો જોઈએ અને છેદ છે એ મોટો હોય તો આ સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. ઘણીવાર મિત્રો ક્લાસ 3માં આમાંથી પ્રશ્નો નીકળતા હોય છે, તો દરેક પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેજો મિત્રો. ઓકે, તો અંશ નાનો અને છેદ મોટો તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ બનાવીએ તો 2/3. ઓકે, 2 કેવા છે? નાના છે અને 3 કેવા છે? મોટા છે. તો આ સંખ્યાને કઈ સંખ્યા કહીશું? શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા કહીશું. ક્લિયર છે? અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે મિત્રો? તો અંશ મોટો અને છેદ નાનો તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો તમે જુઓ 3/2. ક્લિયર છે? તો અંશ કેવો છે? મોટો છે અને છેદ કેવો છે? નાનો છે. માટે આ સંખ્યાઓને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. ઓકે મિત્રો, હવે મિત્રો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે. ઓકે, તો આ નાના નાના પોઈન્ટ ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે તમને વિધાન વાક્ય સ્વરૂપે પૂછાય તો કામ લાગશે. કેવી રીતે મિત્રો? દેખો 3/2 છે તો તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો કેવી રીતે? તો 2 એકા 3 માંથી 2 જશે તો 1 આવશે. તો આને કેવી રીતે લખાય? 1.1/2. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે અશુદ્ધ અપૂર્ણાંકને તમે શેમાં કન્વર્ટ કર્યા? મિશ્ર અપૂર્ણાંકમાં. ક્લિયર છે? તો આ રીતના તમને વિધાન પૂછાય કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે, આમ 3-4 વિધાન આપેલા હોય, ઓકે, તો ત્યારે તમને કામ લાગશે મિત્રો. તે જ રીતના મિત્રો શુદ્ધ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. ક્યાં ફેરવી શકાય છે? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. કેવી રીતે મિત્રો? તમે જોઈ શકો છો 2/3 કરવા છે. ઓકે, શુદ્ધ અપૂર્ણાંકમાં શું છે? 2/3. તો 2/3 નહીં થાય, પણ અહીં આગળ 0 મૂકશો તો અહીં આગળ પોઈન્ટ મૂકવો પડશે. ઓકે, તો 3 છંગ 18 કેટલા આવશે? 2. અગેન 0 મૂકશો, 3 છંગ 18, આમ 0.666, આમ અનંત સુધીની સંખ્યાઓ મળશે. ક્લિયર છે? એટલા માટે શુદ્ધ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાશે, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે. ક્લિયર છે મિત્રો? તો આ દરેક પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેજો. ઘણીવાર ક્લાસ 3માં વિધાન વાક્ય સ્વરૂપે પૂછાય તો મિત્રો આપણને આવડવું જોઈએ. હવે મિત્રો આ દરેક પોઈન્ટ ડિટેલ્સમાં વિથ ડેફિનેશન વિથ ફેક્ટ પોઈન્ટ સાથે જોઈએ છીએ. હવે જોઈશું મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ડિટેલ્સમાં. તો જોઈએ મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ. મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ પણ કહી શકાય. ક્લિયર છે? નેચરલ નંબર કહી શકાય. નેચરલ નંબરમાં પ્રથમ
આલ્ફાબેટ મિત્રો n છે, એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને n સંકેતથી દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? તો જોઈએ મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ. તો 1 થી શરૂ થતી અનંત ધન પૂર્ણાંક સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે મિત્રો. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે અને અનંત સુધી જાય છે, ઇન્ફિનિટી સુધી જાય છે, એટલા માટે તેને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહી શકાય. એનું બીજું નામ છે મિત્રો ગણતરીની સંખ્યાઓ. ક્લિયર છે? તો પ્રાકૃતિક સંખ્યાના 3 નામ છે. એક પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર, ધન પૂર્ણાંક સંખ્યા, અને તેને ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓને ઘન સ્વરૂપે દર્શાવવી છે તો કેવી રીતે દર્શાવી શકાય? તો સંકેત n કરી અને દરેક સભ્યોને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યાના જેટલા પણ સભ્યો લો છો તમે, તે દરેક સભ્યોને કેવી રીતે દર્શાવવામાં આવે છે? છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે છે મિત્રો. ક્લિયર છે? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન n છે, જેને n ને ઘન સ્વરૂપે દર્શાવી છે તો છગડીયા કૌંસમાં અને તેના સભ્યોને દર્શાવવામાં આવે છે 1 2 3 4 અપ ટુ અનંત સુધી. હવે મિત્રો જ્યારે તમને કોઈ પણ સંખ્યાઓનો ઘન આપેલો હોય અને ઉપગણોની સંખ્યા શોધવાની કઈ હોય તો કેવી રીતે શોધી શકાય? સપોઝ કે ધારી લો કે અહીં આગળ 3 સભ્યો છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યાના ઘનમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો છે. હવે 3 સભ્યો છે તો આ ઘનમાં ઉપગણોની સંખ્યા કેટલી આવશે તે શોધવું છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? 2n. કયું સૂત્ર છે મિત્રો? 2n. ઓકે, જ્યાં n શું છે મિત્રો? સભ્યોની સંખ્યા. ક્લિયર છે મિત્રો? n જ્યાં સભ્યોની સંખ્યા એટલે કે ઘનમાં જેટલા પણ સભ્યો રહેલા છે જે તમારે સ્મોલ n બતાવ્યું છે તેમાં મૂકવાના છે. તો અહીંયા આગળ 2 અને n કેટલા સભ્યો છે? 1 2 અને 3. તો 2 કેટલા આવશે? 3. તો 2 ની 3 ઘાત કેટલી થશે મિત્રો? કોઈ પણ સંખ્યાની ઘાત એટલે તે સંખ્યા એટલી વખત ગુણાકારમાં લેવાની છે. 2 ની 3 ઘાત તો 3 વખત ગુણાકારમાં લેવાના છે મિત્રો. જ્યારે ઘાત અને ઘાતાંક ચેપ્ટર ચાલશે ત્યારે દરેક પોઈન્ટ આપણે ડિટેલ્સમાં જોઈશું. તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. તો જ્યારે પ્રાકૃતિક સંખ્યાના ઘનમાં 3 સભ્યો હોય ત્યારે ઉપગણોની સંખ્યા કેટલી મળશે મિત્રો? 8 મળશે. ઓકે, 4 સભ્યો હોય તો n ની જગ્યાએ 4 મૂકવાના, 5 સભ્યો હોય તો n ની જગ્યાએ 5 મૂકવાના. આમ ઉપગણોની સંખ્યા તમે સરળતાથી શોધી શકશો. ક્લિયર છે મિત્રો? ઓકે, જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ક્લિયર છે મિત્રો? તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે, એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 આવશે. ક્લિયર છે? હવે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે મિત્રો? નહીં મળે, કારણ કે અનંત સુધી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. ક્લિયર છે? ઇન્ફિનિટી સુધી આવશે, એટલા માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નહીં મળે, પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મળશે. ઓકે, 1 એ ગુણાકાર અને ભાગાકાર માટે કેવી સંખ્યા છે મિત્રો? તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. હવે તટસ્થ સંખ્યા કેમ કહેવાય મિત્રો? તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો છો તો તે સંખ્યા પોતે મળે, તો જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય તે સંખ્યા તટસ્થ સંખ્યા કહેવાય. ઓકે મિત્રો, હવે 5 સાથેનો ગુણાકાર કરવો છે તો સંખ્યા પોતે મળવી જોઈએ. તો 5 એકા 5 કરીશ તો તે સંખ્યા પોતે મળી, તો જે સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે તે સંખ્યા ગુણાકાર માટે શું થઈ જશે? તટસ્થ થઈ જશે. તો 1 એ ગુણાકાર માટે કેવો છે? તટસ્થ છે. ક્લિયર છે મિત્રો? ઘણા મિત્રો ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 આવે અને સરવાળા બાદબાકી માટે 0 આવે. આમાં પણ ઘણા મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે. ઓકે મિત્રો, આમાં તમે 0 એપ્લાય કરશો શું થશે? 5 ગુણ્યા 0 તો શું આવે? 0 આવે. મીન્સ કે તે સંખ્યા પોતે મળતી નથી, માટે જે પણ સંખ્યા સાથેનો ગુણાકાર કર્યો છે તે સંખ્યા તટસ્થ કહેવાશે નહીં. ક્લિયર છે મિત્રો? ઇન શોર્ટ કે મિત્રો તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર કરો છો અને તે સંખ્યા પોતે મળે, તો જે પણ સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે તે સંખ્યાનો શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે. મીન્સ કે તે પણ જે પણ સાદું રૂપ આપ્યું છે ગુણાકાર ભાગાકાર કે સરવાળા બાદબાકી માટે, તે સંખ્યા શું બની જશે? તટસ્થ સંખ્યા બની જશે. ક્લિયર છે મિત્રો? તો ખ્યાલ આવ્યો? કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરશો તો સંખ્યા પોતે મળશે. 25 ગુણ્યા 1 તો 25 જ મળે. તો 1 એ ગુણાકાર અને ભાગાકાર માટે શું થઈ જશે મિત્રો? તટસ્થ સંખ્યા થઈ જશે. ક્લિયર છે? જ્યારે 0 નહીં આવે, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશો તો જવાબ 0 આવશે.
આવશે, સંખ્યા પોતે મળતી નથી માટે 0 આવશે નહીં. તો આવા નાના નાના પોઈન્ટ મિત્રો ખાસ યાદ રાખજો. જો તમે તૈયારી સારી એવી કરતા હશો તો તમને ખ્યાલ હશે, પણ જે મિત્રો તૈયારી કરવાની ચાલુ કરે છે એમના માટે આ દરેક પોઈન્ટ હું કવર કરાવતો હોઉં છું મિત્રો. ક્લિયર છે? ઓકે, એટલા માટે એક એ ગુણાકાર અને ભાગાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે જોઈશું મિત્રો નેક્સ્ટ ડેફિનેશન. મિત્રો હવે જોઈશું પૂર્ણ સંખ્યાઓ વિશે ડિટેલ્સમાં. તો જોઈએ મિત્રો પૂર્ણ સંખ્યાઓ વિશે. તો મિત્રો પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ કહેવાશે. ઓકે મિત્રો, હોલ નંબર્સમાં ફર્સ્ટ આલ્ફાબેટ W છે, એટલા માટે પૂર્ણ સંખ્યાઓને W સંકેત વડે દર્શાવવામાં આવે છે મિત્રો. ક્લિયર છે? જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે પ્રાકૃતિક સંખ્યાઓ શેમાં કન્વર્ટ થઈ જશે? પૂર્ણ સંખ્યાઓમાં કન્વર્ટ થઈ જશે. એટલે કહી શકાય મિત્રો 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પૂર્ણ સંખ્યાઓ. ક્લિયર છે? ઓકે, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે મિત્રો. ક્લિયર છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? શૂન્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. એટલા માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ના મળે, કારણ કે અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ આવશે એટલા માટે. ક્લિયર છે? પૂર્ણ સંખ્યાઓનો ઘન W છે. હવે પૂર્ણ સંખ્યાઓને ઘન સ્વરૂપે દર્શાવી છે તો W સંકેત કરી અને બરાબર લખી અને પૂર્ણ સંખ્યાઓના સભ્યો લખવા પડશે. એટલે કે 0 1 2 3 અપ ટુ અનંત સુધીની સંખ્યાઓ આવશે. ક્લિયર છે મિત્રો? હવે આ ગણમાં ઉપગણોની સંખ્યા શોધવી હોય તો આપણે જોયું તેનું સૂત્ર શું છે? 2n. ક્લિયર છે? શૂન્ય એ સરવાળા અને બાદબાકી માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. તમે જોયું મિત્રો, ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે અને સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે. ક્લિયર છે મિત્રો? સરવાળા બાદબાકીમાં તટસ્થ સંખ્યા 0 છે. જ્યારે તમે કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરશો અને તે સંખ્યાનો 0 સાથેનો સરવાળો કરશો તો તે સંખ્યા પોતે મળશે. સપોઝ કે 5 વત્તા 0 કરશો તો સંખ્યા શું મળી? પોતે મળી. એટલે કે કોઈ પણ સંખ્યા સાથે તમે સરવાળો કરો છો અને સંખ્યા પોતે મળે છે તો તે સંખ્યાને આપેલ સંખ્યા માટે કેવી સંખ્યા ગણાશે? તટસ્થ સંખ્યા ગણાશે. એ જ રીતના મિત્રો 4 - 0 કરશો તો પણ સંખ્યા પોતે મળે છે, માટે સરવાળા અને બાદબાકી માટે 0 ને આપણે કેવી સંખ્યા કહીશું? તટસ્થ સંખ્યા કહીશું. જ્યારે ગુણાકાર ભાગાકારમાં શું થશે મિત્રો? 5 × 1 કરશો તો સંખ્યા પોતે મળે છે, એટલા માટે 1 ને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કહેવાશે. સેમ જ 5 / 1 કરશો તો પણ 1 એ તો 5, તો સંખ્યા શું મળે છે? પોતે મળે છે. એટલે ભાગાકાર માટે પણ તટસ્થ સંખ્યા શું ગણાશે? 1 ગણાશે. ક્લિયર છે? તો આ રીતના મિત્રો તમારે સમજણમાં લેવાનું છે, ગોખવાનું નથી. પણ કોઈ પણ સંખ્યા હોય તે સંખ્યા સાથે તમે સાદું રૂપ આપશો અને સંખ્યા પોતે મળે તો તે સંખ્યા માટે જે પણ સંખ્યા સાથે તમે સાદું રૂપ આપો છો તે કેવી સંખ્યા થઈ જશે? તટસ્થ સંખ્યા થઈ જશે. ક્લિયર છે? એક સાથે તમે ગુણાકાર કે ભાગાકાર કરશો તો સંખ્યા પોતે મળે, માટે 1 ને ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કહેવાશે. સેમ જ તમે કોઈ પણ સંખ્યા સાથે 0 એડ કરશો કે બાદ કરશો સંખ્યા પોતે જ મળશે, એટલા માટે સરવાળા બાદબાકી માટે 0 તટસ્થ સંખ્યા ગણાશે. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે જોઈશું નેક્સ્ટ ડેફિનેશન. હવે જોઈશું મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ વિશે ડિટેલ્સમાં. તો જોઈએ મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ વિશે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર્સ કહેવાય છે. તો જોઈએ ડેફિનેશન. તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. ક્લિયર છે મિત્રો? તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે મિત્રો. પૂર્ણાંક સંખ્યાઓના ઘનને z વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? હવે પૂર્ણાંક સંખ્યાનું ઇંગ્લિશ નેમ છે મિત્રો ઇન્ટીજર નંબર્સ, જેનો ફર્સ્ટ આલ્ફાબેટ I છે. તો તેને I વડે દર્શાવવામાં આવવું જોઈએ, પણ તેને z વડે દર્શાવવામાં આવે છે. તો કેમ? તો મિત્રો z એ જર્મન શબ્દ જેહલેન પરથી ઉતરી આવેલો શબ્દ છે અને જર્મન દેશમાં મિત્રો જેહલનનો અર્થ થાય છે ગણવું. ક્લિયર છે? જર્મન વૈજ્ઞાનિકે જેની શોધ કરી હતી એટલા માટે જેહલનનો ફર્સ્ટ આલ્ફાબેટ Z છે, એટલા માટે પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે મિત્રો. ક્લિયર છે? તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ખાસ કરીને ક્લાસ 3 લેવલની પરીક્ષાઓમાં દરેક સંખ્યાઓના સંકેત પૂછાતા હોય છે, એમાં ખાસ કરીને પૂર્ણાંક સંખ્યાઓનો પૂછાતો હોય છે મિત્રો. તો ખાસ યાદ રાખવો. હવે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓની ટેકનિક કઈ છે? સિમ્બોલ અથવા સંકેત યાદ રાખવાની. તો જોઈ લો, અહીં આગળ મિત્રો પૂર્ણાંક સંખ્યામાં અહીં આગળ શું આવે છે? ક આવે છે. તો ક આ રીતના લખાય.
ક્લિયર છે? તો આ કને ઊંધો લખશો તો તમને આ રીતના લખાશે મિત્રો. તો ઝેડ પણ કંઈક આવો જ છે. તો મિત્રો આ રીતના ક ઉપરથી તમે ઝેડ યાદ રાખી શકો છો અને પૂર્ણાંક સંખ્યાનો સંકેત સરળતાથી યાદ રાખી શકશો. ક્લિયર છે મિત્રો? સૌથી નાની કે સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી મિત્રો. પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની કે સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા આગળ 0 1 2 3 આમ અનંત સુધી સૌથી મોટી સંખ્યાઓ મળશે અને સૌથી નાની સંખ્યાઓ -1 -2 -3 એમ ડાબી બાજુ જશો એમ નાની સંખ્યાઓ જતી જશે. ક્યાં સુધી? અનંત સુધી સંખ્યાઓ નાની થતી જશે. એટલા માટે સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાઓ મળશે નહીં. ક્લિયર છે મિત્રો? તમે જોયું કે 0 નો સમાવેશ થાય છે, ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય તો તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીશું? પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. અને ટ્રીક પણ જોઈ મિત્રો, પૂર્ણાંક સંખ્યામાં ક આવે છે તો ક આ રીતના લખાય, પણ આનો ઉલટો કરશો તો ઝેડ બની જશે. તો મિત્રો ક ઉપરથી તમે ઝેડ સરળતાથી યાદ રાખી શકશો, જેનો સંકેત. ક્લિયર છે મિત્રો? ઓકે.